નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગતરોજ કેન્દ્ર સરકારના 48 લાખ કરતાં વધારે કર્મચારીઓ અને 67 લાખ કરતાં વધારે પેન્શનર્સો માટે કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2024થી 4% વધારો કરી દેવામાં આવ્યો છે અને હવેથી કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનર્સોને ડીએ-ડીઆર જે છે તે 46%થી વધારીને 50%ના દરે ચૂકવવામાં આવશે। મિત્રો, વાત કરીએ મોંઘવારી ભથ્થાની, તો મોંઘવારી ભથ્થાની વાત છોડી હાલ વાત કરીએ કેન્દ્ર સરકારના એચઆરએમાં જોવા મળશે મોટું રિવિઝન અને એચઆરએનું જે છે તે મિત્રો દર ઘટશે તેવી હાલ શંકાઓ સેવાઈ રહી છે। તો આજના વિડીયોમાં જાણીએ કે કઈ રીતે મિત્રો મોંઘવારી ભથ્થું 50%ને પાર થવાથી એચઆરએનું જે છે તે મિત્રો રિવિઝન થશે અને એચઆરએ દર ઘટવામાં જઈ રહ્યો છે। તમામ માહિતી આજના વિડીયોમાં આપને સુધી પહોંચાડીશું, તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો। જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, આવા જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારા ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો 7મું પગાર પંચ મોંઘવારી ભથ્થું છોડો, કેન્દ્રીય કર્મચારીઓના એચઆરએમાં જોવા મળશે મોટું રિવિઝન, ઘટશે એચઆરએનો દર, જાણો તમને કેટલું મળશે। 7મા પગાર પંચના તાજા સમાચારમાં માર્ચમાં કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થું 50% કરવામાં આવ્યું હતું। આ પછી ચર્ચા એ છે કે આગામી સુધારામાં મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે। જો કે આ અંગે હજુ સુધી કોઈપણ જાતની સત્તાવાર માહિતી આપવામાં આવી નથી। કેન્દ્રીય કર્મચારી માટે સારા સમાચાર આવવાના છે। માર્ચ મહિનામાં તેમના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએ-ડીઆરમાં થયેલા વધારાથી ઘણી ગણતરીઓ બદલાઈ ગઈ છે। પહેલાં મોંઘવારી ભથ્થું હવે જે છે તે મિત્રો હવે શૂન્યથી શરૂ થશે અને બીજું મોંઘવારી ભથ્થું ડીએ વધારો 50% કરવામાં આવે છે, પરંતુ હવે પ્રશ્ન એ છે કે ડીએની ગણતરી શૂન્યથી શરૂ થશે તો એચઆરએનું શું થશે? ચાલો તમને જણાવી દઈએ। તો માર્ચમાં કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં જે છે તે સુધારીને 46%થી વધારીને 50% કરવામાં આવી છે। આ પછી ચર્ચા એ છે કે આગામી સુધારામાં મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે કે નહીં। જો કે આ અંગે હજુ કોઈ પણ જાતની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી। નિયમોના ટાંકીમાં એવું કરવામાં આવી રહ્યું છે કે આવું થઈ શકે છે। જુલાઈ પછી મોંઘવારી ભથ્થું ઘટીને શૂન્ય થઈ જશે। કેન્દ્રીય કર્મચારીઓ પણ આની રાહ જોઈને બેઠી રહ્યા છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે જો આવું થશે તો બે બાબતોને અસર થશે। મોંઘવારી ભથ્થું માત્ર શૂન્ય જ નહીં થાય, પરંતુ કર્મચારીઓને મળતું એચઆરએમાં પણ ફરી એકવાર સંશોધિત કરવામાં આવશે, કારણ કે અહીં પણ રિવિઝનનો નિયમ લાગુ પડે છે। એચઆરએમાં શું થશે ફેરફાર? વાસ્તવમાં જો ડીએ વધારાનો ગણતરી સમજીએ તો એચઆરએનો દર 24, 16 અને 8% હતો, જ્યારે તે 0થી 24% છે। તે જ સમયે મોંઘવારી ભથ્થું 50% પર 7મા પગાર પણ જ્યારે લાગુ કરવામાં આવ્યું ત્યારે મિત્રો જે છે તે એચઆરએનો દર જે છે તે એક્સ, વાય અને ઝેડ કેટેગરીમાં 8%, 16% અને 24% હતો। એટલે કે જેની વસ્તી 50 લાખ કરતાં વધારે હોય તેવા શહેરોને એક્સ કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં મોંઘવારી ભથ્થું 24% હતું। જે શહેરોની વસ્તી 5 લાખ કરતાં વધારે હોય તેવા શહેરોને મિત્રો વાય કેટેગરીમાં મૂકવામાં આવ્યું હતું, જ્યાં મિત્રો 16% મોંઘવારી ભથ્થું નક્કી કરવામાં આવ્યું હતું 7મા પગાર પંચની રચના સમયે। અને 5 લાખ કરતાં ઓછી વસ્તી ધરાવતા શહેરોને મિત્રો વાય કેટેગરીમાં એટલે કે વિવિધ ગ્રામ્ય અને તાલુકા પ્લેસોને વાય કેટેગરીમાં મૂકવામાં આવ્યા હતા, જ્યાં મોંઘવારી ભથ્થું 8% નક્કી કરવામાં આવ્યું હતું। મિત્રો, તે જ સમયે મિત્રો 7મા પગાર પંચમાં થયેલા મેમોરેન્ડમ મુજબ 25% મોંઘવારી ભથ્થું પહોંચતાની સાથે જ એચઆરએ દરને સુધારીને એક્સ, વાય, ઝેડ કેટેગરીમાં 27%, 18% અને 9% જે છે તે મોંઘવારી એચઆરએ વધારી દેવામાં આવ્યું હતું। એટલે કે મોંઘવારી ભથ્થું જે છે તે મિત્રો 3% અનુક્રમે 1% અને 2% અને 1% આપોઆપ વધી ગયું હતું। હવે 50% મોંઘવારી ભથ્થા સુધી પહોંચવાના કિસ્સામાં એચઆરએ ફરીવાર 30%, 20% અને 10% થઈ જાય તેવું પણ 7મા પગાર પંચના મેમોરેન્ડમમાં નક્કી કરવામાં આવ્યું હતું। અને આવી સ્થિતિમાં જો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જવામાં આવશે તો એચઆરએની મહત્તમ મર્યાદા પણ સુધારીને 24% કરવામાં આવશે। આમ હવે જો 50% મોંઘવારી ભથ્થું થતાં જ 50% મોંઘવારી ભથ્થાને અથવા મોંઘવારી રાહતને ડીએમાં મર્જ કરવામાં આવશે તો આપોઆપ એચઆરએ જે છે તે પણ સુધરી અને 7મા પગાર પંચની રચના સમયે જે થયું હતું તે પ્રમાણે એક્સ, વાય, ઝેડ કેટેગરીમાં અનુક્રમે 24%, 16% અને 8% થઈ જશે। આમાં જ મિત્રો એક્સ કેટેગરીમાં 30%, વાય કેટેગરીમાં 20% અને ઝેડ કેટેગરીમાં 10% પ્રમાણે હાલ મળી રહ્યું છે। રિવિઝન કેમ? વાસ્તવમાં જ્યારે 7મું પગાર પંચ વર્ષ 2016માં જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે સરકારે મોંઘવારી ભથ્થાની ગણતરીમાં ફેરફાર કર્યો હતો। આ પછી મોંઘવારી ભથ્થાના દરો પણ શૂન્ય કરવામાં આવ્યા હતા। આ પછી એચઆરએને મોંઘવારી ભથ્થા સાથે પણ જોડવામાં આવ્યું હતું, જેમાં 2 વખત રિવિઝન કરવાનો નિયમ બનાવવામાં આવ્યો હતો। પ્રથમ જ્યારે મોંઘવારી ભથ્થું 25% થશે અને બીજું જ્યારે 50% થશે ત્યારે। જ્યાં સુધી તે 50% સુધી પહોંચે નહીં ત્યાં સુધી એચઆરએ લઘુત્તમ દર એક્સ, વાય, ઝેડ કેટેગરીમાં 24, 16 અને 8% રહેશે। મોંઘવારી ભથ્થું ક્યારે શૂન્ય થશે? તો મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ શૂન્ય ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈપણ જાતની માહિતી પ્રાપ્ત થઈ નથી। ખરેખર સત્તાવાર રીતે આવી કોઈ જાહેરાત નથી, પરંતુ તે સમયે લેબર બ્યુરો તરફથી પણ આવો કોઈ પરિપત્ર કરવામાં નથી આવ્યો, તેથી એ કહેવું મુશ્કેલ છે કે મોંઘવારી ભથ્થામાં 50% પછી ફેરફાર થશે કે નહીં। તે જ સમયે જો તેને ઘટાડીને શૂન્ય કરવામાં આવશે તો તે પણ જુલાઈથી લાગુ થતા મોંઘવારી ભથ્થાના દરોમાં પ્રતિબિંબિત થશે। જો કે તેની અંગેની જાહેરાત સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિના સુધીમાં થઈ શકે છે। આમ મિત્રો, એચઆરએમાં જો રિવિઝન થશે 7મા પગાર પંચ મુજબ જો મોંઘવારી ભથ્થાને બેઝિક સાથે મર્જ કરવામાં આવશે
તો HRLમાં પણ રિવિઝન છે તે મિત્રો ચોક્કસથી દેખાઈ રહ્યું છે. જય હિન્દ, અસ્તુ.